जब ये उलझन है, गाने बैठे गाना सामने समझन है। हम कुछ आज सुनाए ये उनका भी मन है, गाने बैठे गाना सामने समझन है। कानों की बालियां चांद सूरज लगे, ओ कानों की बालियां चांद सूरज लगे, ये बनारस की साड़ी खूब सजे। આ પ્રસંગમાં તમારા આશીષ વરસાવો, તેડાવીએ તમને જગતજનની સચ્ચા માતા સિરિયલ માતા આવો,
જય બનશે લાડો ને ઉર્જા બનશે લાડી, જય બનશે લાડો ને ઉર્જા બનશે લાડી. જે કન્યાના લગ્ન હોય એને 16 શણગાર કરવામાં આવે છે, કારણ કે દેવીના 16 શણગાર હોય છે ને લક્ષ્મીમાંથી ગ્રહલક્ષ્મી બનતી લાડકવાઈ ઉર્જા આજે સાક્ષાત દેવીનું રૂપ છે. અને દેવી એના મન મંદિરના દેવ એટલે કે જયને વરમાળા પહેરાવવા આવતી હોય ત્યારે કહેવાય કે કરડી ઝાંઝર કંદોરો જોડો મુદ્રિકા કંગણ બાહુબંધ ગળાનો હાર નથણી કુંડલ તિલક સેથો 4 વસ્ત્રોનો સજી 16 શણગાર પાપડને ઝુકાવી નયનોમાં સપનોને સજાવી ઉર્મિયોના ઘરમાં બાંધ્યા છે ને સ્મિતના તાળા આવે છે ઉર્જા જયને પહેરાવા પ્રણયના પુષ્પોની વરમાળા. पहरे पानी करने वाटे हो तो
ઉર્જાએ તમને વરમાળા પહેરાવી, પણ હજી સાસુમાની એક પરીક્ષા બાકી છે બાપા. પરીક્ષામાંથી પાસ થઈ જાઓ પછી જ પરણવાની પરમિશન આપવામાં આવશે. વિધિસર કહીએ જયભાઈ તો તમારા પોખણા થશે. જયભાઈ તમે પોખણાની પરીક્ષામાં પાસ થઈ ગયા, તમને પરણવાની પરમિશન આપવામાં આવે છે. પધારો પધારો જયભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે. અરે રજવાડી ઠાઠ સાથે પધારે છે જય રૂપાડો, રજવાડી ઠાઠ સાથે પધારે છે જય રૂપાડો. આપો મોંગેરા માન અને ઢોલ શરણાયું વગાડો. એ પધારો પધારો જયભાઈ પધારો, તમારું હાર્દિક સ્વાગત છે. એ જાનૈયાઓ નાચો નાચો. હલો હલો ધરોડ કુટુંબ નાચો. હલો ચેતનભાઈ. આવ્યા 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 રે જય ભાઈ પધાર્યા રે. આવ્યા 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 રે વરરાજા પધાર્યા રે. આનંદનો નહીં પાર આજે જય ભાઈ પધાર્યા રે. આનંદનો નહીં પાર આજે જય ભાઈ પધાર્યા રે. ઠાઠ છે રજવાડી રે વરરાજા પધાર્યા રે. આવ્યા 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 રે જય ભાઈ પધાર્યા રે. એ આવો આવો જયભાઈ પધારો. એ જાનૈયાઓ નાચો નાચો. જય હો નાચો નાચો. પત્ની ગામની જાન આવી જય
ठाट छे रजवाड़ी रे वर राजा पधार्या रे एम न करो सन्मान रे वर राजा पधार्या रे लाखेड़ा छे मान रे जय भाई पधार्या रे आव्या 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 रे जय भाई पधार्या रे એ પધારો પધારો જય કુમાર પધારો નાચો નાચો હાલો હાલો વાપી મહાજન નાચો आव्या 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 रे जय ऊर्जा पधार्या रे आव्या 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 रे जय ऊर्जा पधार्या रे ढोल नाटक गारे रे जय ऊर्जा पधार्या रे ये जानैया नाचे रे जय ऊर्जा पधार्या रे ये आव्या 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 रे जय ऊर्जा पधार्या रे એ નાચો ये नाचो नाचो जय भाई नाचो जय देवान कन्याकुमारी हमरे सूरत में मर गई हाय 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 वो एक मीठी कटारी हमरे दिल में उतर गई हाय हाय और कैसी गोरी गोरी वो तीखी तीखी छोरी बाबा और कैसी गोरी गोरी वो तीखी तीखी छोरी और करके जोरा जोरी करके
पायल पहन के आई खेत में, हाय खेत में। नाचो। पायल पहन के आई खेत में, हाय खेत में। जमती है गोरी काले भेस में, हाय भेस में। जाना है किस परदेस में, परदेस में। चूड़ी जो खनकी साजी रात दिल में रहा, और में लग गई आग दिल में रहा। ओ सुने हसीना पागल दीवानी, सुने हसीना पागल दीवानी। आज न सोया सारी रात दिल में रहा। सामने लग गई आग दिल में रहा। भाई भाई आनंदकारी मंगलकारी, आनंदकारी मंगलकारी। अवसर आयो आंगणिये, ढोल ढोलका बाजा आया। शरणाई नासूर सजे, मानव डाशण धारा लीला। धोरण माया शोभे रे, अर्घ मनावो होशे होशे। जनैया पधारा रे, तरुण कुटुंब पधारा रे। वर राजा पधारा रे, जय भाई पधारा रे। जान रूड़ी गाया रे। હવે મને લાગ્યું હું દિલ્હીના ઇલેક્શનમાં આવી ગયો અહીંયા. હા 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 ક્યાં વાત. અને તમે લોકો આમ જ નાચતા હતા, તમને વાંધો નહોતો, અમારા ઉર્જાને જે ટેન્શનમાં આવી ગયા હતા. હવે અમારો હસ્તમેળાપે બાકી જ ને 4 ફેરા એ બાકી છે. હા હવે અમારા ગામ મોટી વરંડીના હિંમતલાલ મહારાજના સુપુત્ર હરેશ મહારાજનો આદેશ આવી ગયો છે કે લગ્નની વિધિ શરૂ થાય પહેલાં મહામંત્ર નવકારનું સ્મરણ કરવાનું છે. નવકારનું સ્મરણ અહીંથી કરવામાં આવે છે. નવકાર માટે બધાને વિનંતી, પોતપોતાની જગા પર ઊભા થઈ જશો, બૂટ ચપ્પલ ઉતારી દેશો. ॐ नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो हरियाणं नमो वाछायाणं नमो लुईसवा है सो पंच नमो करो सब पावपणा सणो मंगलाणां च सर्वेसिं पठमंगावै मंगलम् पठमंगावै मंगलम् पठमंगावै ખૂબ ખૂબ આભાર.
હસ્તમેળાપ તથા પ્રથમ મંગળ ફેરા માટે શીલાબેન તથા રાજેશભાઈને વિનંતી કે આપ વિધિ મંડપમાં પધારશો. સાક્ષી છે ગણેશ કુળદેવી ને સાજન માજન ઉજવાય છે મંડપમાં જય અને ઉર્જાના હસ્તમેળાપની ક્ષણ.
દિલના આંગણે સ્વાગતના તોરણ બાંધી પ્રેમથી કરીએ સત્કાર તમારો મોંઘેરા મહેમાન, અમે પ્રેમથી કરીએ સત્કાર તમારો. અવસર રૂડો શુભ વિવાહનો આવ્યો, અવસર રૂડો શુભ વિવાહનો આવ્યો. માંડવડે આંગણીએ કે ઢમ ઢમ ઢોલ ડબુકે અમે તમ સ્વાગત કરીએ, કે ઢમ ઢમ ઢોલ ડબુકે અમે તમ સ્વાગત કરીએ, કે ઢમ ઢમ ઢોલ ડબુકે. અવસર રૂડો શુભ વિવાહનો આવ્યો, અવસર રૂડો શુભ વિવાહનો આવ્યો. માંડવડે આંગણીએ કે ઢમ ઢમ ઢોલ ડબુકે અમે તમ સ્વાગત કરીએ, કે ઢમ ઢમ ઢોલ ડબુકે અમે તમ સ્વાગત કરીએ, કે ઢમ ઢમ ઢોલ ડબુકે. અવસર રૂડો અવસર રૂડો હા. અવસર રૂડો શુભ વિવાહનો આવ્યો, અવસર રૂડો શુભ વિવાહનો આવ્યો. માંડવડે આંગણીએ કે ઢમ ઢમ ઢોલ ડબુકે અમે તમ સ્વાગત કરીએ, કે ઢમ ઢમ ઢોલ ડબુકે અમે તમ સ્વાગત કરીએ, અમે તમ સ્વાગત કરીએ, કે ઢમ ઢમ ઢોલ ડબુકે અમે તમ સ્વાગત કરીએ. અવસર રૂડો અવસર રૂડો. લાડકવાઈ દીકરીના પ્રથમ મંગળ ફેરા માટે વિધિ મંડપમાં માતા પિતા બેઠા છે. દીકરીનો પ્રસંગ છે તે એક વાત યાદ આવે કે આપણા સમાજમાં આપણી સંસ્કૃતિમાં દીકરીને બહુ માન આપવામાં આવ્યું છે, અને એનું એક જ કારણ છે કે આપણે 5 દિવસ બહારગામ જઈએ ને તો છઠ્ઠા દિવસે આપણને આપણું ઘર યાદ આવે. આ તો એક જ રાતની અંદર માતા પિતા ભાઈ બહેન સખી સહેલી બધાનો સ્નેહ બોલાવી બીજા દિવસે જ્યારે સૂરજ ઉગે ત્યારે દૂધમાં સાકર ભળી જાય એમ સાસરિયામાં ભળી ગઈ હોય ને એ એક દીકરી જ કરી શકે. અને માટે જ દીકરી માટે કવિ શૂન્ય પાલનપુરી બહુ સુંદર શબ્દોમાં લખે છે કે ભગવાને જ્યારે દીકરીનું સર્જન કર્યું ત્યારે કેટલા ગુણો એક દીકરીમાં નાખ્યા છે. ખાસ અહીંથી શીલાબેન અને રાજેશભાઈ સાંભળજો. બહુ સુંદર શબ્દોમાં કવિ કહે છે કે ફૂલથી લીધી સુવાડપ, શૂળથી લીધી ખટક, ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક, મેરુએ આપી અડકતા ધરતીએ ધીરજ ધરી, વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી, બુદ્ધબુદાથી અલ્પતા ગંભીરતા મજધારથી, મેળવ્યો કંકાસ મીઠો મોજના સંસારથી, પ્રેમ સારસનો ઉપાડ્યો પારવાનો ફડફડાટ, કાગથી ચાતુર્ય લીધું કાબરોથી કલબલાટ, ખંત લીધી કીડીઓથી મક્ષિકાથી શ્રમ થાક, નીરથી નિર્મળતા લીધી આગથી લીધો વિરાગ, પંચભૂતો મેળવીએ સર્વનું મંથન કર્યું, પંચભૂતો મેળવીએ સર્વનું મંથન કર્યું, એમ એક દી સર્જકે એક દીકરીનું સર્જન કર્યું, એમ એક દી સર્જકે એક દીકરીનું સર્જન કર્યું. અને આવી લાડકવાઈ દીકરી જ્યારે લક્ષ્મીમાંથી ગ્રહલક્ષ્મી થવા જઈ રહી હોય ને ત્યારે કવિઓએ લખવું પડે.
દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ હો દીકરી તારા હાલનો દરિયો જીવન ભર છલકા પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જા દીકરી તારા હાલનો દરિયો જીવન ભર છલકા પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જા એક જસ્મીતમાં તારા ચમકે મોતીડા હજાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ હો હૈયાના ઝૂલે હેતની ડોરી બાંધીને ઝૂલાવું હાલ રેડાની રેશમી રજત તને ઓઢાડું હૈયાના ઝૂલે હેતની ડોરી બાંધીને ઝૂલાવું હાલ રેડાની રેશમી રજત તને ઓઢાડું પવન પગલે તારા મારો ઉજળ્યો છે સંસાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ અને ખાસ જ્યારે પ્રથમ મંગળ ફેરા માટે પિતાજી અહીં વિધિ મંડપમાં હોય ત્યારે લાડકવાઈ દીકરીને કહી રહ્યા છે करूँगा मैं विदा तुझे हाय किस दिल से सोचूं जब यही तो मैं रह जाऊं दिल के करूँगा मैं विदा तुझे हाय किस दिल से सोचूं जब यही तो मैं रह जाऊं दिल के पर मेरी बेटी तुझे जाना तो होगा जिसे तूने चाहा उसे पाना तो होगा અરા ઘોર બાપાનો આદેશ આવી ગયો છે. પ્રથમ મંગળિયું અહીંથી વર્તાઈ રહ્યું છે.
ને બીજા મંગળ ફેરા માટે નિકુંજ, રિંકુ, ભાવિન, મનાલી, અંકુર, પારસ, સુમિલ, મુકેશ તથા રાહુલભાઈને વિનંતી કે આપ વિધિ મંડપમાં પધારશો. અને કહેવાય છે કે આ દુનિયામાં એક જ સંબંધ એવો છે જે નિસ્વાર્થ સંબંધ છે, ને એ છે ભાઈ અને બહેનના હેતનો સંબંધ. જે ભાઈઓ સાથે લાડકવાઈ ઉર્જા ભણી ગણીને મોટી થઈ હોય, ખોટા ખોટા ઝઘડા કર્યા હોય, મીઠા મીઠા બોલા લીધા હોય, એવા લાડકવાયા ભાઈઓ જ્યારે બીજા મંગળ ફેરા માટે વિધિ મંડપમાં પધાર્યા છે, ત્યારે અહીંથી ભાઈ અને બહેનના હેતનું એક અમર ગીત વિશેષ રૂપે ફરમાઈશથી લઈએ છે. રાખડી લાતાની જન્મોથી ગુથાણી ઘણું જીવો મારી લાડલી બેના જીવો હજારો સાલ જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ કરતો રહીશ હાલ દાદાજીનું આંગણું ને માત પિતાના હિત રે હર જન્મી તું થાજે મારો મારી જાયો વીર રે. કોણ હલાવે લીમડીને કોણ છોલાવે પીપળી કોણ હલાવે લીમડીને કોણ છોલાવે પીપળી ભાઈની બેની લડકીને ભાઈનો છોલાવે લડકી ભાઈની બેની લડકીને ભાઈનો છોલાવે લડકી. લીમડીની આજે ડાળ ઝુલાવે લીમડી ઝોલા લીમડીની આજે ડાળ ઝુલાવે લીમડી ઝોલા હિચકો નાનો બેનનો એવો આમ ઝૂલણી યોજન લીલોડી લીમડી હેતે બેની માં હિચકે લીલોડી લીમડી હેતે બેની માં હિચકે છે. કોણ હલાવે લીમડીને કોણ છોલાવે પીપળી કોણ હલાવે લીમડીને કોણ છોલાવે પીપળી ભાઈની બેની લડકીને ભાઈનો છોલાવે બેનડી ઝૂલે ભાઈનો છોલાવે લડકી. એ પંખીડા એ પંખીડા ઓરા એ પંખીડા બેની મારી હિચ કહે છે ડાળિયું તું ઝૂલા બેની મારી હિચ કહે છે ડાળિયું તું ઝૂલા પંખીડા ડાળીએ બેસો પોપટ જ પ્રેમથી હેજો પંખીડા ડાળીએ બેસો પોપટ જ પ્રેમથી હેજો. કોણ હલાવે લીમડીને કોણ છોલાવે પીપળી. ગોર બાપાનો આદેશ આવી ગયો છે. બીજું મંગળિયું અહીંથી વર્તાઈ રહ્યું છે. બીજું બીજું મંગળિયું વર્તાય રે બીજું બીજું મંગળિયું વર્તાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષી ફેર
બીજોતે મંગળ ભરતી ઉષા ભમરી મંગળ ભરતી ઉષા ભમરી વીરાદિયો બોનલ દાન શા ભમરી વીરાજી દિયો બોનલ દાન શા ભમરી વીરાય દીધા તાય જાશા ભમરી વીરાય દીધા તાય જાશા ભમરી સારી સારી ફૂલડાની જોડ શા ભમરી સારી સારી ઢોલડાની જોડ શા ભમરી બીજો તે મંગળ ભરતી ઉષા ભમરી ત્રીજા મંગળ ફેરા માટે સંદીપ મામા, ગીતા મામી, સુકેશ મામા, વીણા મામી, રાજ મામાને મમતા મામીને વિનંતી કે આપ વિધિ મંડપમાં વધારશો. સંદીપ મામા, ગીતા મામી, સુકેશ મામા, વીણા મામી, રાજ મામા તથા મમતા મામીને વિનંતી કે આપ ત્રીજા મંગળ ફેરા માટે વિધિ મંડપમાં પધારશો. અહીં કહેવાય છે કે રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. રાધાજીને થોડા દૂર કરી દો તો થઈ જાય આધે શ્યામ, આધે શ્યામ, આધે શ્યામ. પણ આજે જ્યારે જયરૂપી શ્યામને ઉર્જારૂપી રાધા મળી હોય અને ઉર્જારૂપી રાધાને જયરૂપી શ્યામ મળ્યો હોય ત્યારે બંને એકબીજાને એટલું જ કહે છે કે એક થઈ ગયા જીવન ભલે બે જુદા છે નામ, એક થઈ ગયા જીવન ભલે બે જુદા છે નામ, આજથી આપણે થઈ ગયા જન્મો માટે રાધે શ્યામ, આજથી આપણે થઈ ગયા જન્મો માટે રાધે શ્યામ. તારા રે ના
ગોર બાબાનો આદેશ આવી ગયો છે. ત્રીજું મંગળું અહીંથી વર્તાઈ રહ્યું છે. ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે ફૂલડા કેરી ફોરમ બધી પ્રસરાય રે ફૂલડા કેરી ફોરમ બધી પ્રસરાય રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય ત્રીજું તે મંગળ વરતી ઉષા ભમરી ત્રીજું તે મંગળ વરતી ઉષા ભમરી મામાનીઓ ભાણીજી દાન શા ભમરી મામાજી દિયો ભાણેજ દાન શા ભમરી મામાએ દીધા મામેરા શા ભમરી મામાએ દીધા મામેરા શા ભમરી સારી સારી મોસાળાની છાપ શા ભમરી સારી સારી મોસાળાની છાપ શા ભમરી ત્રીજો તે મંગળ વરતી ઉષા ભમરી અહીં 3 ફેરા સુધી લાડકવાઈ ઉર્જા એ સાવલા કુટુંબની લક્ષ્મી હતી ને ચોથા ફેરામાં જ્યારે ધરોડ પરિવારની ગૃહલક્ષ્મી થવા જઈ રહી છે ત્યારે સમસ્ત ધરોડ પરિવાર તૈયાર છે. વાજતે ગાજતે અને નાચતે લાડકવાઈ વહુ ઉર્જાનું ધરોડ પરિવારમાં સ્વાગત કરવા. આ પ્રસંગની ઉમંગ અને ઉલ્લાસ ધરોડ પરિવારમાં એવી છે કે ધરોડ પરિવારે વિશેષ રૂપે કંકોત્રી પણ કચ્છીમાં છપાવી છે. સમસ્ત ધરોડ પરિવાર તૈયાર છે. ક્યાં છે અમારા ચેતનભાઈ?